નવરાત્રીમાં કેવો અને કેટલો પડશે વરસાદ? પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત માટે ચાપરા ફાડી નાખે તેવી તોફાની આગાહી કરવામાં આવી છે. હાલ અત્યારે તોફાની અને ભયંકર એક નવું વાવાઝોડું તાઇવાન દેશોની અંદર ત્રાટકીને જળ બંબાકાર અને જળ હોનારત સર્જી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે ગુજરાત ઉપર પણ વાતાવરણની અંદર મોટા પલટાવો અને વાદળ છવાયા વાતાવરણ સાથે પવનોની તીવ્રતાની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર પવિત્ર તહેવાર એટલે કે નવરાત્રીના તહેવારની પણ આજથી શરૂઆત જોવા મળી રહી છે. આમ રાજ્યની અંદર નવરાત્રીના તહેવારની સાથે ગુજરાતની અંદર આજથી લઈને નવે નવ નોરતાની અંદર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીના દરિયાની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવાનું દબાણ અને હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. અરબ સાગરના દરિયાની અંદર પણ એક નવું લો પ્રેશર બનીને અરબ સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે દક્ષિણી ભાગોની અંદર આજથી નવી સિસ્ટમનો છેલ્લો રાઉન્ડ જોર દર્શાવતો જોવા મળી શકે છે અને ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની વિદાયની વેળાએ હવે છેલ્લો અને અંતિમ રાઉન્ડ ગુજરાતમાં ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે. અરબ સાગરના તોફાની પવનો અત્યારે ગુજરાત તરફ ફંડાઈ રહેલા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે ફરી એકવાર ચોમાસું ધબધબાટી બોલાવતું જોવા મળી શકે છે. આખા ગુજરાતમાંથી હવે ચોમાસાને જતા સમય લાગી શકે છે અને આ દરમિયાન અનેક રાજ્યોની અંદર હજી પણ જળબંબાકાર વરસાદ અને ઝાપટા સ્વરૂપીય માંડણીયા ઝાપટા જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યની અંદર છેલ્લા થોડા દિવસથી વરસાદની તીવ્રતાની અંદર ઓછું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ ગુજરાત રાજ્યની અંદર આજથી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ગુજરાતીઓને એક જ ચિંતા છે કે નવરાત્રીની અંદર વરસાદ રાસ ગરબા રમવા દેશે કે નહીં. તો હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહી મુજબ ગુજરાતની અંદર ચોમાસાની વિદાય થતા હવે થોડી વાર લાગી શકે છે. એટલે કે નવરાત્રીના તહેવારોની અંદર રાજ્યની અંદર છૂટા છવાયા વરસાદની આગાહીઓ આપવામાં આવી રહી છે. અત્યારે સિસ્ટમ બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબ સાગરના દરિયાઓ સુધી તીવ્ર પવનો ફૂંકતી જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં નવી બે સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે અને આ વચ્ચે હવામાન શાસ્ત્રી એવા પરેશ ગોસ્વામી દ્વારા ઓક્ટોબરની રાતે પોતાની ચેનલની અંદર ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર હવે ધીરે ધીરે ચોમાસું વિદાય લઈ રહ્યું છે. આ વિદાયની શરૂઆત ગુજરાતની અંદર થઈ ચૂકી છે પરંતુ આખા ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાની અંદર હજી વિલંબ કરી શકે છે. ગુજરાતમાંથી વાર લગાડી શકે છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી 5 દિવસોની અંદર મોટા ભાગના ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણની અંદર પલટા સાથે હળવાથી લઈને ધીમા વરસાદની આગાહી ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે. હાલ ગુજરાત ઉપર એક પણ સિસ્ટમ સક્રિય નથી પરંતુ સિસ્ટમોની અસરોને જોતા ગુજરાત રાજ્યની અંદર ગરમી અને બફારાના પ્રમાણની અંદર સતત વધારો જોવા મળી શકે છે અને રાજ્યની અંદર ભેજના પ્રમાણની અંદર ઘટાડો થતો હોવાના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ ગુજરાતમાં સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ગુજરાતમાં ચાલી રહેલા અત્યારે હસ્ત નક્ષત્રની અંદર
ગુજરાત રાજ્યની અંદર હાથીઓ પોતાની સૂંઢ ફેરવવા માટે તૈયાર બેઠેલો જોવા મળ્યો છે અને આગામી દિવસો એટલે કે ગુજરાતની અંદર 10 ઓક્ટોબર પછી નવું નક્ષત્ર કે જે ઘેલી ચિત્રા નક્ષત્ર ગુજરાતમાં શરૂ થશે અને આ ઘેલી ચિત્રા નક્ષત્રની અંદર પણ ચોમાસાની વિદાય પહેલા રાજ્યની અંદર અંતિમ તબક્કાની અંદર મેઘરાજા હજી પણ કોપાયમાન બનીને ગુજરાતમાં જળબંબાકાર વરસાદ ઘેલી ચિત્રા નક્ષત્રની અંદર ગુજરાતમાં ઠાલવતા જોવા મળી શકે છે. આમ હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે સારા વરસાદની આગાહીઓ આપવામાં આવી રહી છે અને સિસ્ટમનો પટ્ટો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અસર દર્શાવતો હોવાના કારણે ભાવનગરના જિલ્લામાં અલંગના વિસ્તારની અંદર મહુવા, અમરેલી અને ઉનાના વિસ્તારોની અંદર આજે સારું એવું સિસ્ટમનું દબાણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે. સાથે સાથે દક્ષિણી ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો જેમાં વલસાડનો જિલ્લો, સુરતના જિલ્લાની અંદર, નવસારીના જિલ્લા અને ભરૂચના જિલ્લાની અંદર પણ આજે ભારે વરસાદની સાથે ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની આગાહી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. આ સાથે જ તેમણે જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનાની અંદર ચોક્કસ રાજ્યની અંદર વરસાદ પડી શકે છે. ઓક્ટોબરની અંદર હળવાથી ધીમા અને મધ્યમ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. હાલ ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો અને ઝુંડો ગુજરાતમાં આવતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર પવનોની તીવ્રતાની અંદર મોટો ફેરફાર અને સુધારો જોવા મળી શકે છે અને મોટા સુધારાને જોતા ગુજરાત ઉપર અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનોની સતત અવર જવર જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતની અંદર પવનની તીવ્રતા 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની તીવ્રતા પણ ગુજરાત ઉપર જોવા મળી શકે છે. આમ રાજ્યની અંદર નવરાત્રીના તહેવારોની અંદર ગરબા રસિકોના રંગની અંદર આ વખતે વરસાદ ભંગ પાડી શકે છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમ અત્યારે આગળ વધીને ઢાકા ધાનબડના વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે. સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોથી ધીમી ગતિએ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે, જેને લઈને આગામી દિવસોની અંદર જેમાં 7 થી લઈને 8 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતની અંદર ભારે પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે અને ખેડૂતોના ખરીફ પાકોને હવે કાઢી નાખવા માટે પણ કહેવામાં આવ્યું છે. નવરાત્રી પૂરી થયા બાદ ગુજરાત ઉપરથી ચોમાસું વિદાય લેતું જોવા મળી શકે છે જેવી મોટી આગાહીને અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ચોમાસું ગુજરાતની અંદર હવે પોતાની અંતિમ તબક્કાની અંદર પહોંચી ગયું હોય તેવો માહોલ ગુજરાતમાં સર્જાયેલો જોવા મળ્યો છે. આમ ચોમાસાના રાજ્યની અંદર છેલ્લા દિવસોની અંદર વિદાય લે તે પહેલા સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ, દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ઠાલવતું જોવા મળી શકે છે અને રાજ્યની અંદર આજથી લઈને આવનાર 5 દિવસની અંદર મોટા પલટાવ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને અત્યારે ગુજરાતના જિલ્લાઓની અંદર પલટાવ આવી રહેલો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે, જેમાં દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર સલાયા, જામનગર, રાજકોટ, ગોંડલ, ભાનવડ, પોરબંદર, ચોટીલા, જસદણ, બોટાદના વિસ્તારોની સાથે મોરબીના જિલ્લાની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર, ભાવનગરના વિસ્તારોમાં અલંગ, મહુવા, અમરેલી, જુનાગઢ, પોરબંદર, વેરાવળ, ગીર સોમનાથના વિસ્તારોની અંદર આજે વાદળ છવાયા વાતાવરણ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની નવી અને મોટી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાઈને ધીમી ગતિએ જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ ત્રણેય દિશાઓમાંથી તોફાની પવનો આવીને રાજ્યની અંદર
જોર દર્શાવતા હોવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે સારા વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દાહોદ, છોટા ઉદેપુર, અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, લુણાવાડા, ગોધરાનો વિસ્તાર, વડોદરા, બોડેલીના વિસ્તારોની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગરના જિલ્લાની અંદર પણ હળવા વરસાદની આગાહી આજે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.